લોકોનું સ્વાગત છે। તો ચાલો બધા જમવા, મારા રુદ્રએ કીધું છે તો જમવા આવી જ જાઓ તમે લોકો। અને 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 છે ને મારે અને બહુ કરવું પડે હે યાર, શું કરીએ। તો ચાલો બધા જમવા, અને કેક થાય છે। તો અમે જઈએ છીએ રુદ્રભાઈને રમાડવા। આજે અમે બુલેટ લીધું છે તો તમને લોકોને બતાવીએ। ચલો મારું બુલેટ। ઘર મોટું પણ એક ખૂણામાં। હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ। અમારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે। તમારી મમ્મી બનાવવાની છે કેક ને થેપલા, તો ચાલો બધા ખાવા ખૂબ મજા કરશું, રમશું, એવું બધું કરશું। બાય બાય। તો હેલો મિત્રો, હર હર મહાદેવ। તો આજનો વ્લોગ મારા રુદ્રએ સ્ટાર્ટ કર્યો છે, તો તમને લોકોને કેવું લાગ્યું તે જરૂરથી કમેન્ટમાં કહેજો। અને સાચું આજે કેક ને થેપલા ને તેવું બનાવવાની છું, અને સાથે બનાવવાની છું ચૂકી ભાજી બટેટાની। તો ચાલો બધા જમવા, મારા રુદ્રએ કીધું છે તો જમવા આવી જ જાઓ તમે લોકો। ઓકે, તો ચલો મળીએ થોડી વારમાં। તો થેપલાનો મસાલો કરી નાખ્યો છે મેં, હવે હું લોટ બાંધી નાખીશ। થોડુંક મોડું થઈ ગયું કેમ કે કામ બહુ હતું, અને છે ને મારે અને બહુ કરવું પડે હે યાર, શું કરીએ। તો કામ હતું વધારે, એન્ડ સાહેબ બહાર ગયા છે, અને એમાં એવું છે કે મારે કેક બનાવી હતી, પણ કેક માટે દૂધ જોઈએ, તો દૂધ હતું જ તે, પણ મેં ગરમ કરી નાખ્યું હતું, એટલે હું ગરમ દૂધની કેકમાં મજા ન આવે, એટલે મેં સાહેબ પાસે અત્યારે તાજા મગાવી લીધી છે। તો એ બહાર ગયા છે, તો મેં કીધું રિટર્નમાં તાજા લેતા આવજો। તો હારવાર કેક કરવાની છે, બટેટા બફાઈ ગયા છે, ચૂકી ભાજી હજી બાકી છે, અને થેપલાનો લોટ બાંધું છું। અને ઓલરેડી 12 વાગી ગયા છે, મોડું થઈ ગયું છે કેમ કે અમે થોડા કામમાં ફસાઈ ગયા હતા। હા બેટા, બીજું મારા માટે પપ્પા કાંઈ લાવવાના। હા, અને રુદ્રએ કંઈક મગાવ્યું છે કે એના પપ્પા ગમે ત્યારે બહાર જાય એટલે રુદ્ર એમ કે પપ્પા કંઈક ને કંઈક લેતા આવજો મારી માટે। હા, તો જેસીબી મગાવ્યું છે, જોઈએ લાવે છે કે નહીં, કેમ કે રુદ્રને ઓલરેડી બહુ જ રમકડા છે, છતાં એને વાહનમાં જ ઇન્ટરેસ્ટ છે, બધા વાહન। જેસીબી મળે ને તો જ લાવવાનું, ન મળે ને તો ન લાવવાનું। હા, રુદ્ર એમ કીધું છે કે મળે તો જ લાવજો, નહીંતર ના લાવજો। તો ચલો ફટાફટ હું રસોઈ કરી નાખું, અને ચલો યાર। રુદ્રભાઈ જમવા બેસી ગયા ને દીકા? હે, થેપલા અને આ ચૂકી ભાજી છે, પછી આ લસણની ચટણી, રાયતા મરચાં, આ મારી થાળી। તો ચાલો બધા જમવા, અને કેક થાય છે પછી આપણે, હા, કેક બને છે ત્યાં સુધી આપણે જમી લઈએ। હા, ત્યાં જમી લઈએ ને। હા, તો 1:30 વાગી ગયો છે, તો ચાલો જમી લઈએ। ચાલો બધા જમવા। તો કેક બની ગઈ છે, અને રુદ્ર બહુ ઉતાવળો થતો હતો ને, તો રડવા લાગ્યું કે હવે મને દે, એટલે થોડીક ફટાફટ લઈ લેવી પડી, અને આવી કંઈક બની છે, જો તમે રુદ્ર તું પેલા આ કેક જોઈ લે તું, જો આઈસ્ક્રીમ, હા, અને આ ક્રીમ નહીં રુદુ, ક્રીમ રુદુભાઈ ક્યારના ઉતાવળા થતા હતા, હવે ખાઓ, ચલો। હેપી બર્થડે ટુ યુ। કોનો બર્થડે છે? મમ્મીનો નહીં, પપ્પાનો। અરે વાહ, ફર્સ્ટ બાઈટ મારી। રુદુબેન ખવડાવું, લાવો સાહેબ, ખા ને પછી કે કેવી બની। હે, કેવી બની? બહુ મસ્ત। હવે સાહેબનો વારો।
થોડીક સ્વીટની જરૂર છે. ના મોળી થઈ. ના બહુ સ્વીટ જ છે. સરસ છે. હા સરસ છે. સરસ બની. કઈ વાંધો છે નહીં. કાંઈ નહીં, ચાલો જો આ મસ્ત મસ્ત કેક બનાવી નાખી છે તો અમે કેક ખાઈ લેવી. ક્યારના કેકના ભૂખ્યા છીએ હવે. ચાલો મળીએ. તો અમે જઈએ છીએ રુદ્રભાઈને રમાડવા. કા ઋતુ? જો આગળ બેસી ગયા છે ઋતુભાઈ. તો ઋતુને રમાડવા લઈ જઈએ છે ને, કારમાં બેસવું છે તો કીધું આજે સન્ડે છે ને તો લઈ જઈએ. મિત્રો ઉનાળા જેવું લાગે છે, સરસ મજાનો ઠંડો પવન ગમે છે મને તો. મેં તો સ્વેટરે નથી પહેર્યું અને મજા આવે છે મને બાઇક ઉપર. બહુ મને કારમાં મજા જ ના આવે, બાઇક ઉપર જ મજા આવે. અહીંયા મેરેજ છે તો આ જમાવે જવું સાહેબ. હાલો આમંત્રણ રુદ્ર તો અહીંયા સર્કલે અત્યારે અમે બેઠા છીએ અને સાહેબ રુદ્રને આટો મરાવે છે અને હું અહીંયા થોડીક વાર બેઠી છું. રુદ્ર કે પપ્પા મને આટો મરાવો, એટલે રુદ્રને આટો મરાવવા સાહેબ લઈ ગયા છે અને હું અહીંયા બેઠી છું. જોઈ શકો છો બધા છોકરા રમે છે, નાના નાના બધા બાળકો. તો આજે અમે છે ને ખરીદી કરી છે એક. રુદ્ર શું ખરીદી કરી આપણે? અહીંયા આવ. આજે અમે બુલેટ લીધું છે તો તમને લોકોને બતાવીએ. ચલો અમારું બુલેટ બતાવીએ. હાલ તો કેમ? તો ચાલો અમારું બુલેટ જોવા. ચાલ રુદ્ર, ચાલ બતાવી દે જલ્દી. તો આ છે મારું બુલેટ. તો મિત્રો અમે બુલેટ લઈ લીધું છે. હવે અમે ગમે ત્યાં જાશું ત્યાં બુલેટ લઈને જ જાશું, હે ને રુદ્ર? આ બાજુ આવતો રે ને. જો બુલેટ તમારું. હા, તો હવે જ્યાં જશું ત્યાં આ લઈને જવાના છીએ. તો અમે ફાઇનલી બુલેટ લઈ લીધું છે, હે ને? હા, અને સાચું બુલેટ લીધું. હા, સાચું છે કા? બીજું સાચું. બીજું સાચું, આ ખોટું. આ રમકડા. હા. જો પાછા તો જોયું ને તમે અમારું બુલેટ? તો આવું કંઈક છે. અને આજ મારી બેન્ડ બજી ગઈ છે. બેન્ડ બાજા, ડીજે, નગારા, ઢોલ, મંજીરા જે કહ્યું એ આજ બધું મારું વાગી ગયું, કેમ કે આજ બહુ થાકી ગઈ. આજે બહુ વધારે થોડુંક કામ હતું એટલે થાકી ગઈ. અને પછી રુદ્રને બહાર લઈ ગયા રમવા માટે, કેમ કે સન્ડે હતો તો રુદ્રને લઈ જવો પડે ને. ઘણા દિવસથી એને લઈ નહોતા ગયા બહાર, તો બહાર લઈ ગયા એટલે થોડુંક થકાઈ ગયું અને હમણાં આવ્યા. તો ચાલો, તો આજે છે ને હું એક સોંગ ગાતી હતી. જ્યારે હું ભણતી ને ત્યારે મારી સ્કૂલમાં અમે એ ગાતા, કોલેજમાં પ્રાર્થના વખતે અમે એ સોંગ ગાતા. તો મને આજે યાદ આવી ગયું, તો મને એમ થયું કે આજે તમને સુવિચારના બદલે એ સોંગ સંભળાવી દઉં. બરોબર? તો સાંભળો. ઘર મોટું પણ એક ખૂણામાં પ્રભુની માટે સ્થાન નથી. મિત્રો માટે સગવડ સગળી, માત પિતાને માન
હજી આગળ છે સોંગ, અને આગળ જો તમારે સોંગ હજી સાંભળવું હોય તો તમે મને કહેજો કમેન્ટમાં. હું તમને સોંગ હજી આગળ સંભળાવીશ જો તમને ગમ્યું હોય તો. ઓકે, તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરું છું. ત્યાં સુધી બાય. જો આવી ગયો રોજ ત્યાં સુધી બબ્બાઈ કહેવા વાળો. તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ મિત્રો. ત્યાં સુધી હર હર મહાદેવ, બાય.